હાલો. મજામાં સાહેબ? હા બોલો. તો ઓલું T9 વાળું કર્યું કે નથી કર્યું? T9 વાળું મેં સાહેબ ને આપ્યું હતું, ઈ કે ઈ કઈ થાય એમ છે નહીં, એમ મને સાહેબે કીધું છે. એવું છે એમ ને? સાહેબ એમ હા કીધું? હા, મેં સાહેબ ને તમારી અરજી આપી હતી, હા બરોબર. તમે જે તે દિવસે તો મને લખીને દઈ લખીને ગયા આપી હતા. ગયો કે ભાઈ ઈ કઈ થાય એમ છે નહીં. એવું લેખિત તો ન મળે ને કઈ કે ભાઈ થાય એમ લેખિત છે. તો મેં લેખિત આપ્યું, તમે તો લેખિત આપી શકો ને સાહેબ? ના ના, એવું લેખિત તો કઈ ન હોય ને. તમને એવું લાગે તો તમે મને, હું સાહેબ હારે વાત કરી લઈ કે તમારા ભાઈ આવી રીતનું મારી પાસે લેખિત માંગે છે, દેવાય કે ન દેવાય? તો ઈ મારે કહે કે હા, મારે દેવાય. તમારી પાસે લેવાનું છે ને સાહેબ? મેં તમને હા, અરજી આપી, સાહેબ ને પણ થોડી હું દીધી. તમને, હા પણ હું તમને શું કહું, મારી આખી વાત સાંભળો તો ખરા તમે. હા બોલો બોલો. હું મારા સાહેબ ને પૂછી છે કે આવી રીતનું આ ભાઈ લેખિત માંગે છે, દેવાય કે ન દેવાય? ઈ જે કે હા દેવાય, તો હું તમને લેખિત તમને આપી દઈશ, મને કઈ વાંધો તો પણ નથી. મેં તમને લેખિત આપ્યું, હા. તમારે સાહેબ લેખિત દેવામાં શું વાંધો કે સાહેબ T9 નથી થાય એમ? હા પણ હું કારણ કે તમને નિગમનો હજી- નિયમ છે T9 પ્રમાણે હા. હટાવવાનું સાહેબ. હા પણ નિગમનો નિયમ, એમાં રીતે બીજા ઘણા પરિબળો હોય, મને ખુદ ને તો T9 તમે ના સાહેબ અત્યારે બીજાને ફી ટકારો કેટલા- હું તમે હપ્તા લ્યો છો તો એવું જ માનવાનું ને હું મારે? કોઈને આપતા નથી લેતો ભાઈ. ઈ જો તમે તો આક્ષેપ કરો છો ભાઈ, નહીં, આ ખોટી વાત કરો તમે છો ફી ભાઈ, નથી થકારતા માણસો ને? આ ખોટી વાત કરો છો નહીં, તમે મિત્ર. તમે ફી ટકારો કે નથી થકારતા એ મને કહો પહેલા. કયા હેમાં ફીટ હાલે છે? સાંસદ માં હાલે છે, કૃષ્ણનગર માં હા. હાલે છે, અમદાવાદ માં હા. હાલે છે. હા ભાઈ આવ્યા ત્યારના હાઈમાન એમાં હાલે એટલે છે. અમે સ્પેર વ્હીલ છીએ, તો તમે અહીંયા ઘડી અહીંયા સોટાડી ગયો, અહીંયા ઘડી અહીંયા સોટાડી ગયો. નહીં તો બધાને ફરતા ફરતા હકારો, કોઈને ફીટ ન હકારો. મારું કહેવાનું એમ છે સાહેબ. હા, એ તમારી વસ્તુ હું સમજી ગયો, બધાને સમજાણું? ફરતા ફરતા આખો, હા. હું તમારી આ વાત આખી સમજી ગયેલો છું. હું છે ને, હું આવ્યો ચાર નો દઉં છું ડ્યુટી લિસ્ટ. તમે ક્યાં ક્યાં હાસો છો, ક્યાં ક્યાં તમે કોઈને ભોગાવો છો હાચવવાની સાહેબ? વાત જ નથી, તો કોઈને હાચવવાની વાત હું નથી. તમને કઈ નતો આવ્યો કે મારી 45 દિવસે લઈ ગયો. તમારે T9 પ્રમાણે હકારો તો હકારો, નો હકારો તો હા. તમારી ઈચ્છા. જે ટ્રીપમાં હું હા. જઈને એ ટ્રીપમાં જેટલા નવા ડ્રાઈવર આવ્યા ને એ દિવસથી મારો વારો ગણી લેવાનો. જયારે મારો વારો આવે ત્યારે લખી નાખજો બિંદાસ. મને કાલે બીપી ની ટિકિટ ચાલુ છે, મને કાલે લાઈન માં કઈ થઈ જાય ને તો મેં 100 રૂપિયાના સોગંદનામું કરેલું છે, સ્ટેમ્પ ઉપર લખેલું છે. મને ચાલુ નોકરી કઈ પણ થાય તો જવાબદારી તમારી બનશે. કાંઈ વાંધો નહીં. ઓકે, તમારે જ્યાં મોકલવું ત્યાં મોકલજો.